આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 5। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, માંગરોળપુરને વિશે હજારો શ્રાવક વણિકો સાથે મળીને શ્રી હરિનો આશ્રય કરવાની ઈચ્છાથી તેમને પ્રણામ કરી કહેવા લાગ્યા કે, હે શ્રી હરિ, અમે સર્વે અમારા તીર્થંકરોના દર્શન કરવા ઈચ્છીએ છીએ, તો તમે અમને તેમના દર્શન કરાવો, ત્યાર પછી અમે તમારા શિષ્યો થઈશું, તેમાં કાંઈ સંશય નથી। હે રાજન, તે સર્વે શ્રાવકોની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી હરિએ તેમને ધ્યાનમાં બેસાડ્યા અને કૃપા દ્રષ્ટિ કરીને સમાધિને વિશે અનેક તીર્થંકરોના દર્શન કરાવ્યા। શ્રી હરિની દ્રષ્ટિ માત્રથી જ તેમના નાડીપ્રાણ લીન થયા, શરીર કાષ્ઠની જેમ નિશ્ચેષ્ટ થયા અને સમાધિને વિશે પોતાના ગ્રંથોમાં વર્ણન કરેલા લક્ષણે યુક્ત તીર્થંકરોના દર્શન કરવા લાગ્યા। હે રાજન, આ પ્રમાણે તેઓ 3 પ્રહર સુધી સમાધિમાં બેસી રહ્યા અને ઋષભદેવ આદિક તીર્થંકરોના દર્શન કરીને મહા આનંદ પામ્યા। તે સમયે માંગરોળપુરમાં એવો ઉદ્ઘોષ થયો કે, શ્રી હરિના દર્શન કરવા ગયેલા સર્વે શ્રાવકો મૃત્યુને શરણ થયા છે। તે સાંભળીને તેમના સંબંધીજનો તત્કાળ શ્રી હરિની સમીપે આવ્યા। તે સમયે જાણે મૃત્યુ પામ્યા હોય ને શું એ રીતે ચેષ્ટા રહિત થઈને પૃથ્વી પર પડેલા પોતાના સંબંધીઓને જોઈને તે સર્વે રુદન કરવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા કે, હે હરિ, તમે અમારા સંબંધીજનોને ફરી જીવિત કરો। તે સમયે ભગવાન શ્રી હરિએ પોતાની દ્રષ્ટિ માત્રથી તત્કાળ તેમને સમાધિમાંથી જગાડ્યા અને જાગ્રત થયેલા વણિકો કહેવા લાગ્યા કે, ભગવાન શ્રી હરિએ અમને આપણા 24 તીર્થંકરોના દર્શન કરાવ્યા છે। તેથી સર્વે વણિકો ભગવાન શ્રી હરિને જ પરમેશ્વર જાણીને તેમનો દ્રઢ આશ્રય કરી દેહ અને દેહ સંબંધી પદાર્થોમાંથી આસક્તિનો ત્યાગ કરી ભગવાન શ્રી હરિનું ભજન કરવા લાગ્યા। હે રાજન, તે માંગરોળપુરમાં શ્રી વલ્લભાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી, મધ્વાચાર્યજી અને શ્રી રામાનુજાચાર્યજીના પણ આશ્રિતો રહેતા હતા। કેટલાક રામાનંદી વૈષ્ણવો પણ રહેતા હતા, કેટલાક શંકરાચાર્યજીના તો કેટલાક સૂર્યનારાયણના ઉપાસકો પણ હતા, તો વળી કેટલાક મહાકાલીના ઉપાસકો, કેટલાક ગણપતિ અને શિવના ઉપાસકો પણ હતા। આ રીતે ત્રણેય વર્ણના તથા શૂદ્રો, સ્ત્રીઓ, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, વૈરાગીઓ, અતિતો વગેરે હજારોની સંખ્યામાં સાથે મળીને શ્રી હરિની સમીપે આવવા લાગ્યા। મનુષ્યોથી ન સંભવી શકે તેવી શ્રી હરિની અમાનુષી લીલા જોઈને સર્વે મતવાદીઓ નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે, તમે અમને અમારા ઈષ્ટદેવના દર્શન કરાવો। તે સમયે ધર્મનું સ્થાપન કરવામાં તત્પર એવા ભગવાન શ્રી હરિ મંદમંદ હાસ્ય કરવા લાગ્યા અને તેઓના મનોરથોને પૂર્ણ કરવા માટે આ પ્રમાણે મનમાં વિચારવા લાગ્યા કે, જો હું મારા યોગ ઐશ્વર્યના પ્રતાપથી સર્વે મતવાદીઓના હૃદયમાં તેમના ઈષ્ટ દેવના દર્શન કરાવીશ તો તેઓ મને અત્યારે તો પરમેશ્વર જાણશે અને સર્વેશ્વર જાણીને અમારો આશ્રય કરશે તથા બાહ્ય ધર્માભાસનો ત્યાગ કરીને ઈચ્છિત ફળને આપનારી અમારી ભક્તિ કરશે। હે રાજન, આ પ્રમાણે વિચાર કરીને ભગવાન શ્રી હરિએ તે સર્વેને સમાધિમાં બેસાડી અને કરુણા કરી પોતાના યોગ પ્રભાવથી તત્કાળ તેમને સમાધિ કરાવી।
શ્રી હરિની દ્રષ્ટિ માત્રથી જ તે સર્વેના નાડીપ્રાણ લીન થયા. તેથી પોતપોતાના અંતરમાં પોતપોતાના ઈષ્ટ દેવના દર્શન કરવા લાગ્યા. તેમાં જે વલ્લભાચાર્ય, નિમ્બાર્ક અને મધ્વાચાર્યના અનુયાયી હતા, તેમને ગોપીઓના વૃંદથી વીંટળાયેલા અને મનોહર બાળ લીલાને કરતા વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણના દર્શન કર્યા. શ્રી રામાનુજાચાર્યના અનુયાયી હતા. તેમણે નંદ, સુનંદ, ગરુડ અને વિશ્વકસેન આદિક અનેક પાર્ષદોની સાથે શોભતા શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. શ્રી રામાનંદાચાર્યના અનુયાયી હતા. તેમણે સીતા, લક્ષ્મણ અને હનુમાનજીએ સહિત દિવ્ય સિંહાસન માન બિરાજતા શ્રી રામચંદ્રજીના દર્શન કર્યા. હે રાજન, તેમાં જે શંકરાચાર્યના અનુયાયી હતા, તેણે બ્રહ્મ જ્યોતિ સ્વરૂપે દર્શન કર્યા. શિવના અનુયાયીઓએ પાર્વતી અને ગણોએ સહિત શ્રી શિવજીના દર્શન કર્યા. સૂર્યનારાયણના ઉપાસકોએ સૂર્યમંડળ માન વિરાજતા પ્રત્યક્ષ હિરણ્યમય પુરુષ રૂપે દર્શન કર્યા. ગણપતિના ઉપાસકોએ પોતાના હૃદયમાં મહાગણપતિ રૂપે દર્શન કર્યા. શક્તિના ઉપાસકોએ પોતાના અંતર્માન દેવી સ્વરૂપે દર્શન કર્યા. આ પ્રમાણે સર્વે મનુષ્યો શ્રી હરિના પ્રતાપથી પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરતા હતા. હે રાજન, આ પ્રમાણે સર્વે મનુષ્યોએ પોતપોતાના સામર્થ્ય યુક્ત પોતાના ઈષ્ટદેવના દર્શન કરી પરમ આનંદ પામ્યા અને તેમના મનોરથો પણ પરિપૂર્ણ થયા. ત્યાર પછી ભગવાન શ્રી હરિએ મૃત્યુ પામેલાની પેઠે પૃથ્વી પર પડેલા અને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરી રહેલા સર્વે મનુષ્યોને પોતાની દ્રષ્ટિ માત્રથી તત્કાળ જગાડ્યા. પોતાના ઈષ્ટદેવના દર્શન કરીને વિસ્મય પામેલા તે સર્વેજનો પોતપોતાના હૃદયમાં અનુભવેલા ઐશ્વર્યની પરસ્પર વાતો કરવા લાગ્યા અને શ્રી હરિને તે સર્વ સ્વરૂપના ધારણ કરનારા જાણ્યા. ત્યાર પછી તે સર્વે મનુષ્યો ભગવાન શ્રી હરિને જ પ્રત્યક્ષ પરમેશ્વર જાણીને પોતપોતાના મત અને ગુરુઓનો ત્યાગ કરી ભગવાન શ્રી હરિનો આશ્રય કરવા લાગ્યા. હે રાજન, ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીના શિષ્યો મુકુંદાનંદ, મુક્તાનંદ સ્વામી વગેરે અદ્ભુત ઐશ્વર્યો નિહાળીને શ્રી હરિને એમ માનવા લાગ્યા કે આ આપણા ઈષ્ટદેવ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે. હે રાજન, પરમ આનંદને પામેલા તેઓ શ્રી હરિની જ પ્રેમપૂર્વક ભક્તિ કરવા લાગ્યા અને નિરંતર તેમની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા. હે રાજન, તે માંગરોળપુરમાં વજ્રુદ્દીન નામે મુસ્લિમ રાજા રાજ્ય કરતા હતા અને તેને કાજી નામે એક સાળો હતો. તેણે શ્રી હરિના ઐશ્વર્ય પ્રતાપ વિશે સાંભળ્યું હતું. તેથી વજ્રુદ્દીન રાજાની આજ્ઞાથી કેટલાક યવનોને સાથે લઈને શ્રી હરિની સમીપે આવ્યા અને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે શ્રી હરિ, તમે સર્વે મનુષ્યોને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવો છો, તો અમને પણ અમારા મહમ્મદ આદિક પયગંબરોના દર્શન કરાવો, તો અમે પણ તમારા શિષ્યો થઈશું. ત્યારે ભગવાન શ્રી હરિએ તેમને પણ સમાધિમાન બેસાડ્યા અને કહ્યું કે મારી સામે દ્રષ્ટિ કરો. જે ક્ષણે તેમણે દ્રષ્ટિ કરી તે જ ક્ષણે તેમના નાડી પ્રાણલીન થયા અને ચેષ્ટા રહિત થયેલા કાજીએ પોતાના ગ્રંથ કુરાનમાં જેવા સાંભળેલા હતા તેવા જ પોતાના ઈષ્ટ મહમ્મદ આદિક પયગંબરોના દર્શન પોતાના હૃદયમાન કરવા લાગ્યા અને દર્શનથી અતિ હર્ષ પામ્યા. ત્યાર પછી ભગવાન શ્રી હરિએ કાજી સામે દ્રષ્ટિ કરીને સમાધિમાંથી જાગૃત કર્યો અને તે કાજી અતિશય વિસ્મય પામીને પોતે સમાધિમાન જે અનુભવ્યું હતું તે સર્વે વૃત્તાંત પોતાની સાથે આવેલા સર્વે યવનોને કહેવા લાગ્યો.
હે રાજન, તે કાજી શ્રી હરિને સર્વેશ્વર જાણીને તેમના ચરણનો દ્રઢ આશ્રય કરી શ્રી હરિની આજ્ઞામાં નિરંતર વર્તવા લાગ્યો. શ્રી હરિનું અલૌકિક ઐશ્વર્ય સાંભળીને સ્વયં વજ્રુદ્દીન નવાબ પણ શ્રી હરિની સમીપે આવ્યા અને દ્રઢ આશ્રય કરીને અનન્ય ભક્તિથી શ્રી હરિનું નિરંતર ભજન કરવા લાગ્યા. હે રાજન, આ પ્રમાણે માંગરોળપુરમાં જે મનુષ્યો શ્રી હરિનું અલૌકિક ઐશ્વર્ય સાંભળીને સમીપે આવતા તે સર્વે ભગવાન શ્રી હરિને જ પ્રત્યક્ષ પરમેશ્વર જાણીને મહાત્મ્યપૂર્વક આશ્રય કરતા હતા. હે રાજન, આ રીતે શ્રી હરિનો આશ્રય કર્યા પછી સર્વે મનુષ્યો પોતપોતાના સંપ્રદાયમાં રહેલા મદ્ય, માંસ, પર સ્ત્રીગમન, ચોરી, પોતાની કે પારકાની હિંસા અને જાતિ ભ્રષ્ટ કરનારી સર્વે ક્રિયાઓ અધર્મરૂપ જાણીને તેમનો ત્યાગ કરવા લાગ્યા. તેમજ બ્રહ્મચારીઓ અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યનું પાલન કરતા અને વિધવા સ્ત્રીઓ સમીપ સંબંધી વિનાના અન્ય પુરુષોનો સ્પર્શ પણ કરતી નહીં. સુવાસિની સ્ત્રીઓ પતિવ્રતાના ધર્મનું યથાર્થ પાલન કરતી અને વિધવા સ્ત્રીઓ પણ સાધુઓની પેઠે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતી હતી. શ્રી હરિના પ્રતાપથી સર્વે ભક્તો સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિયુક્ત જીવન જીવવા લાગ્યા. જેમ શ્વેત દ્વીપ ધામ પૃથ્વી પર હોવા છતાં પણ આ લોકથી વિલક્ષણ છે, તે જ રીતે શ્રી હરિના શિષ્યો પણ આ લોકમાં રહેવા છતાં ઇતર મનુષ્યોથી વિલક્ષણપણે જણાવા લાગ્યા. હે રાજન, આ રીતે દેવ, મનુષ્ય, દૈત્ય, દેવો પોતાના મનથી પણ જેમના મહિમાના પારને પામી શકતા નથી તેવા અલૌકિક પ્રતાપને આ પૃથ્વી ઉપર મનુષ્યોના કલ્યાણને અર્થે વારંવાર બહુ પ્રકારે વિસ્તાર કરતા તથા મનુષ્ય વિગ્રહધારી દિવ્ય લીલા કરવામાં અતિ કુશળ એવા વર્ણિરાજ ભગવાન શ્રી હરિએ અસુર ગુરુઓમાં નિવાસ કરીને રહેલા પાપરૂપ અધર્મ સર્ગનો વિનાશ કર્યો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે અતિ આશ્ચર્યકારી સમાધિ લીલાના નિરૂપણ નામે 5મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.